અમરેલી ભાજપના નેતાએ ખનીજ ચોરીને લઈ અમરેલી પ્રશાસન સામે નિશાન સાધ્યું છે। ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ અમરેલીના ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા। અમરેલીમાં એક તરફ ખનીજ ચોરી વધી રહી છે અને બીજી તરફ રેતી મોંઘી મળી રહી છે। તેને લઈને જ હિરેન હિરપરાએ આરોપ લગાવ્યો છે કે ખનીજ માફિયાઓ રેતીમાં કાળી કમાણી કરી રહ્યા છે। લોકોને સસ્તી રેતી મળે તેવું આયોજન થવું જોઈએ। પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પણ ભાજપના નેતાએ આડે હાથ લીધા છે અને પ્રશાસન પર આ ગંભીર આરોપ લગાવાયા છે। અમરેલી જિલ્લામાં આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરી એવા નામ હેઠળ વાહવાહી મેળવવાનો પ્રયાસ એ ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। હકીકતમાં અમરેલી જિલ્લાની અંદર એ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આવતી નદીઓ હોય કે અન્ય નદીઓ હોય એમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે। પરમિટો આપવાના નામે અધિકારીઓ એ મિલીભગતથી રેતી ચોરી કરતા તત્વોને એ ખુલ્લેઆમ પીળો કરવાનો પણ આપે છે। જ્યારે અમરેલી જિલ્લાની અંદર કોઈ ગામડું હોય કે ગામડાની અંદર સામાન્ય માણસ મકાન બનાવતો હોય કે શહેરની અંદર મકાન બનાવતો હોય એને મોંઘી રેતી મળી રહી છે ત્યારે લીજો આપવાનો જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્ન છે એમાં તંત્ર ધ્યાન નથી આપતું। ખૂબ કાળી કમાણી આ જિલ્લાની અંદર રેતીમાં એ તંત્ર કરી રહ્યું છે અને આ તંત્રને ખરેખર સુધારવું જોઈએ અને લીજો એ આપી અને લોકો છે એમને સસ્તી રેતી મળે એ માટેના પ્રયાસ થવા જોઈએ। તો હિરેનભાઈ હિરપરા જેમણે પ્રશાસન પર આ ગંભીર આરોપ લગાવ્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારી જે.આર. સાવને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, જે પ્રકારના અત્યારે આરોપ લગાવવામાં આવી રહ્યા છે, સવાલ એ થઈ રહ્યા છે કે પ્રશાસન લીઝ આપવાના પ્રશ્નને લઈ વર્ષોથી ધ્યાન નથી આપી રહ્યું। ના, એવું કઈ નથી। અમે લોકો શું કહેવાય કે બ્લોક જે છે જે ઓપ્શન થી થાય છે એ બ્લોક ની પ્રોસિજર ચાલુ જ છે અત્યારે। સાદી રેતીનો શું છે કે સાદી રેતીનો શેત્રુંજી નદી પટમાં વિસ્તારમાં સિંહોનો અવારનવારનો વિસ્તાર હોવાથી એમાં બેન કરવામાં આવેલું છે। આ સિવાય જે બીજી નદીઓ છે એમાં હું બ્લોક બનાવેલો છે। મેડમ, હું મીટિંગમાં છું, સ્વાગતમાં। હું થોડીક વાર પછી ફોન કરું મેડમ, જિલ્લા સ્વાગતમાં। જી બસ હવે તેઓ મીટિંગમાં છે, તેઓ વ્યસ્ત છે, હવે જવાબ નથી આપી રહ્યા। તેમણે પ્રકારની વાત કરી છે। જો હાલ તો સવાલ ઉઠી રહ્યા છે કે ખનન માફિયાઓ સામે કાર્યવાહી નથી થતી, જે ખાણ ખનીજ, રેવન્યુ અને પોલીસ વિભાગ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતું, જે બેફામ અહીં રેતી ચોરી થઈ રહી છે, લીઝ આપવાનો પ્રશ્ન વર્ષોથી અટવાયેલો છે, પ્રશાસન ધ્યાન નથી આપતું, આ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। આરોપ લગાવ્યા છે ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રીએ હિરેન હિરપરાએ અને પ્રશાસન પર આ ગંભીર આરોપ લાગ્યા છે કે સતત ખનન માફિયાઓ છે બેફામ થઈ રહ્યા છે અને તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। રેતી ચોરી કરવામાં આવી રહી છે। એક બાદ એક આજે દ્રશ્યો પણ સામે આવ્યા છે। ટ્રેક્ટરો ભરીને અહીંથી રેતી લઈ જવામાં આવી રહી છે અને તેને લઈ પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી નથી થતી। બીજી તરફ એ પણ હાલ કહેવામાં આવી રહ્યું છે કે ખાણ ખનીજ વિભાગ છે લીઝ આપવાના પ્રશ્નને લઈને કોઈ પણ ધ્યાન નથી આપી રહ્યું। સાથોસાથ હિરેન હિરપરાએ એ પણ માંગ કરી છે કે પ્રશાસન જ્યારે સસ્તી રેતી મળે એ પ્રકારનું આયોજન કરવું જોઈએ અને એ માટે લીઝ પણ આપવી જોઈએ।